મને એમ લાગે છે કે ગુંડાબંધન જે ભાજપે કરેલું છે કે ગુંડાઓ અને ભાજપના નેતાઓનું ગઠબંધન એટલે કે ગુંડાબંધન. એટલે ભાજપ ગુંડાઓને બચાવ્યા કરે. હંમેશા ગુંડાઓ ગમે એટલી ગુંડાગીરી લુખાવેડા કરે તો ભાજપ ગુંડાઓને બચાવે અને ગુંડા ચૂંટણીમાં ભાજપને મદદ કરે. આ વર્ષો જૂનું ગુંડાબંધન છે ભાજપનું. એટલે તમે જુઓ કે પરસોત્તમ રૂપાલાવાળી ઘટના બની ત્યારે સૌથી પહેલો ટેકો જ ગોંડલવાળા લોકોએ આપ્યો હતો. આ ભાઈ જેને ગણેશના પપ્પા ને બધા જે ટેકો, હા બરાબર, એ બધા તો ટેકો આપ્યો હતો. તો આજે હવે ભાજપે એનો બદલો ચૂકવે છે. આ તો નજર સામે આ જ ચિત્ર આવ્યું ને કે ભાઈ જયરાજસિંહ ને ગણેશ ને એ બધા લોકો છે એ ભાજપને મદદ કરશે અને પછી એ મન ફાવે એવા ક્રાઇમ કરીને આવશે અને ભાજપ પછી એમને બચાવશે. આ તો નજર સામેની સ્પષ્ટ વાત છે. તો લોકોએ એ વિચારવું પડશે કે ભાજપ ગુંડાઓને છાવરે છે, ગુંડાઓ મોટા કરે છે અને ગુંડાઓથી જનતાને ડરાવા દબાવા કરે અને પછી આવી રીતે ભાજપનું પોતાની રાજકારણ ચાલ્યા કરે ને ગુંડાઓની દુકાન ચાલ્યા કરે. પણ એવું કેમ કહેવાય છે કે ગોંડલમાં પોલીસની હદ પૂરી થઈ જાય છે? અહીંયા આગળ પોલીસને એક્શન લેવા માટે પણ જેને કહી શકાય કે ક્યાંક પોલીસ પોતે પણ ડરી રહી છે. આ તો સંવિધાન ભારત દેશમાં રહીએ છીએ આપણે. એવું કોણે કીધું પોલીસ ડરે છે? એવું ત્યાંના લોકોનું, સ્થાનિક લોકોનું, કે આ તો પહેલી વાર એફઆઈઆર આવી રીતે કરવામાં આવી છે. જો ખરેખર ગોંડલની પરિસ્થિતિ આવી હોય તો કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને કડક કાર્યવાહી. આવી બધી જે સૂત્રોચ્ચારને શેર શાયરીઓ કરે છે હર્ષ સંઘવી, એણે જવાબ આપવો જોઈએ કે શેર શાયરીઓ કરો છો તો જવાબ આપો કે ગોંડલમાં કોઈ ગુંડાગીર્દી કરી જાય છે, ગોંડલનો માણસ જુનાગઢમાં જઈને મારામારી કરી આવે છે અને પોલીસ કેમ નથી પકડી શકતી? સૂત્રોચ્ચાર તો શેર શાયરી બહુ કરે છે હર્ષભાઈ. કોઈ ચમરબંધી, આ લ્યો ચમરબંધી, તમારી ભાજપ પાર્ટીના ધારાસભ્યનો છોકરો જ છે, બહુ સૂત્રોચ્ચાર ને બહુ શેર શાયરીઓ કરે છે કે ચમરબંધી, આ ચમરબંધી જ છે, લો પકડો. અને ગુજરાતને દાખલો બતાવો ને ગધેડા ઉપર ઊંધો બેસાડીને સરઘસ કાઢો એનું. એણે પહેલા છોકરાના કપડાં ઉતાર્યા, વિડીયો ઉતાર્યો અને માર્યો બચારાને, ગરીબ નાના છોકરાને, દલિત સમાજના દીકરાને માર્યો. હર્ષ સંઘવીના શબ્દોમાં વજન હોય અથવા એ માણસ જે બોલે છે એ સાચું હોય કે ચમરબંધી, આ ચમરબંધી જ છે, ભાજપના ધારાસભ્યનો છોકરો છે, હર્ષ સંઘવી અને એની પોલીસમાં હોય તાકાત હોય તો આ ગણેશને ઊંધા ગધેડે બેસાડીને સરઘસ કાઢો એટલે ગુજરાત ખુશ છે, હું ખુશ થાય, હું ભાજપના વખાણ કરીશ. જાઓ, ખાલી ખોટી ફાંકા ફોજદારી, ચમરબંધીને નહીં છોડીએ ને. એટલે ભાઈ ચમરબંધી વાળી જોવા દો ને ચર્ચા, આખું ગુજરાત જોવે છે કે તમારાથી કાંઈ થાય એમ નથી. કારણ કે જે ટોલટેક્સના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, એ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે ગાડીમાં ના નંબર પ્લેટ છે, ત્યાંથી ગાડી નીકળે છે, ટોલટેક્સ ઉપર ગાડી ઊભી નહીં રાખવાનો, માણસ આવે એ ગેટ ખોલી નાખે, ટોલટેક્સ જે રીતે દાદાગીરી કરીને જઈ રહ્યા છે. તો ક્યાંક જેને કહી શકાય ને કે એવું લાગી રહ્યું છે કે એ લોકોને કાનૂનનો કોઈ ડર જ નથી. અને એમની, તમે સોશિયલ મીડિયામાં જશો તો સોશિયલ મીડિયામાં જે રીલો મૂકવામાં આવે છે, જે પોસ્ટ મૂકવામાં આવે છે, સતત કમાન્ડો સાથે, પોલીસ સાથે, મશીન ગન સાથે કમાન્ડો હોય અને જયરાજસિંહ ફરી રહ્યા છે, ગણેશ ગોંડલ ફરી રહ્યા છે, આ રીતની પોસ્ટ હોય છે. આખી ઘટનામાં બેન એટલું જ સમજવાનું છે કે સરકાર ભાજપની છે, ગૃહમંત્રી ભાજપના છે. ભાજપવાળાની એવી કઈ મજબૂરી છે કે ગુંડાઓને છાવરવા પડે છે? આ તો જગ જાહેર ઘટના જાહેર થઈ ગઈ છે, હવે સીસીટીવી છે, બધું છે, એટલે આપણે કહીએ. નહીતર તો આ ભાજપવાળા પાછા ઉછળે કે ક્યાં પુરાવો છે, ક્યાં પુરાવો છે, લ્યો આ પુરાવો છે. હવે તમારી એવી ભાજપવાળાની શું મજબૂરી છે કે આરોપીઓને છાવરવા પડે છે? એક ગરીબ માણસ બેન રોડ ઉપર શાકભાજીની કે ફ્રૂટની પેલી લારી લઈને નીકળે ને, કે રિક્ષા કે કોઈ મતલબ ફૂટ પાથરણું પાથરીને શાકભાજી વેચે ને, તો આ જ ભાજપના નેતાઓને ભાજપ દ્વારા સંચાલિત પોલીસવાળાઓ મારીને ભગાવે છે. માણસ ગુનો નથી કરતો, રોડ ઉપર પાથરણું પાથરીને કોઈ ફળ ફૂલ વેચે છે ને ઘર ચલાવે છે, તો એને નથી બેસવા દેતા. પોલીસ પકડી જાય, કોર્પોરેશનવાળા આવે. પણ ભાજપના નેતાના છોકરા કોઈને મારીને અધમુઓ કરી નાખે તો ચમરબંધીઓને પકડી નથી શકાતા. એટલે આપણે એટલું સમજવું પડશે કે ભાજપ છે એનું ગુંડાઓ સાથે ગુંડાબંધન થયેલું છે. ગુંડા ચૂંટણીઓમાં ભાજપને મદદ કરે ને ભાજપ પછી 5 વર્ષ ગુંડાઓને મદદ કરે. આ 30 વર્ષથી આ ચાલતું આવે છે. આ ઘટના પરથી સાબિત થાય છે. ચલો, આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.